टीवी टाइम, जनता की बात जनता के साथ। समस्त नंदगाम आहिर समाज द्वारा आयोजित श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ का आज से प्रारंभ हुआ। भव्य पोथी यात्रा निकाली गई, बड़ी संख्या में लोग जुड़े। बचाव के नंदगांव में समस्त नंदगाम अहिर समाज द्वारा आयोजित श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ का आज शुरुआत हुई, जिसमें महंत श्री भरत राजा भारपार जागीर महंत श्री कृष्णा नंद जी बापू पाकड़सर जागीर महंत श्री महादेव बापू लाल गेबी आश्रम मोड़ पार के साथ साथ कच्छ जिला पंचायत अध्यक्ष जनक सिंह जाडेजा, गांधीधाम निर्वाचन क्षेत्र विधायक मालतीबेन माहेश्वरी, भचाऊ तालुका भाजपा उपाध्यक्ष अहिर समाज प्रमुख तेजाभाई कानगढ़, सालस डेयरी के चेयरमैन दिनेश खाट्रिया, वलमजी हुबल विकेट हुबल, रामजी भाई कानगढ़, बाबू भाई हुबल, वसाभाई आहिर, हरदीव सिंह जाडेजा, भचाऊ नगर पालिका पूर्व अध्यक्ष कुलदीप सिंह जाडेजा सहित संतों और सामाजिक राजनीतिक नेता शामिल हुए। नानी चिराई पूर्व सरपंच लखमन भाई अहिर, रामजी भाई अहिर, कच्छ जिला पंचायत अध्यक्ष जनक सिंह जाडेजा, घेला भाई अहिर, भचाऊ एपीएमसी चेयरमैन वधुभा जाडेजा, पोथी यात्रा में अहिर समाज के आगेवानों और अन्य सभी समुदाय के नेता शामिल हुए। कथा वक्ता दिनेश चंद्र जयंतीलाल रावल रथ पर विराजमान, साथ में संतों महंतों के साथ भव्य पोथी यात्रा निकाली गई, जिसमें छोटे छोटे बच्चों की विभिन्न वेशभूषा लोगों के आकर्षण का केंद्र रही। अहिर युवक मंडल ने भव्य रास रचाया और महिलाओं ने भी रास में भाग लिया। बड़ी संख्या में पोथी यात्रा में लोग जुड़े। कथा के मुख्य यजमान और के आगेवान बाबू भाई, वेला भाई, राम सामजी भाई आहिर, कानाबाती रणधीर और भावेश भाई चावड़ा, किरण भाई उपस्थित रहे। एनटीवी टाइम के लिए कच्छ गुजरात से राणा हीर की रिपोर्ट। આજનો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ એનું આયોજન નો હેતુ એકમાત્ર જનકલ્યાણ અને સનાતન ધર્મને વધુ મજબૂત બનાવવા માટેનો અમારો હેતુ છે। ગામ આખાનો હેતુ નંદગામ અમારે ખૂબ સત્સંગી ગામ છે, જેમાં નાના બાળકો 5 વર્ષથી 11 વર્ષના બાળકોને પણ યજુર્વેદના 31મો અધ્યાય પુરુષોક્ત કંઠસ્થ છે। જ્યાં ગીતા ભગવદ ગીતાના 15મા અધ્યાય પહેલો બીજો અધ્યાય બાળકોએ બોલે છે, એવું આ ગામ સત્સંગી ગામ છે। અહીંયા ખૂબ સારો એવો સત્સંગ છે, એટલે આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરીને વિશેષ લોકો સુધી આ સંદેશ જાય અને સનાતન ધર્મ ખૂબ મજબૂત બને, આ ગામની સુખાકારી વધે, જન કલ્યાણ થાય એવો હેતુ છે। અહીંયા વિશેષ વાત એ છે કે નવકુંડી યજ્ઞનું પણ સાથે સાથે આયોજન છે, જેમાં 18,000 શ્લોક ભાગવતજીના એની આહુતિ આપવામાં આવશે। એક એક કુંડમાં 18,000 શ્લોકની આહુતિ આપવાની, જેમાં 300 કિલો દેશી ગાયનું ઘી અને 350 કિલો ઔષધિ, 45 પ્રકારની ઔષધિ થી આ યજ્ઞ કરવામાં આવશે, જેના કારણે લાખો ટેનિન વાતાવરણ શુદ્ધ થશે અને આ બધો અમારો હેતુ છે। એની સાથે કર્ણાટકની ગાય અને નંદી કે જેની માત્ર હાઈટ 2 ફૂટની જ હોય છે, એવી ગાય અને નંદીનું 7 દિવસ સુધી પૂજન થશે। ગોવર્ધન પર્વત એનું નિર્માણ કર્યું છે અને એમાં ગોવર્ધન શિલાની પૂજન થશે। આટલા બધા ત્રિવેણી સંગમનો સુભગ સમન્વય હોય એવી કથાઓનું આયોજન બહુ ઓછું થતું હોય, ત્યારે અહીંયા એક વિશેષ પ્રકારનું આયોજન છે કે જેમાં નવકુંડી યજ્ઞ, ગાય માતાજીનું પૂજન, ગૌ સંવર્ધન અને ખાસ કરીને ગોવર્ધન પૂજા દ્વારા પ્રકૃતિનું સંરક્ષણ, ગાયનું સંરક્ષણ, પ્રકૃતિનું સંરક્ષણ, સનાતન ધર્મને મજબૂત બનાવો અને જનકલ્યાણની ભાવનાથી આ આખું આયોજન અમારા આહિર સમાજ નંદગામ તરફથી કરવામાં આવ્યું છે, એટલે વિશેષ છે। આમાં ખાસ કરીને આ આખા સપ્તાહ દરમિયાન અનેક સંતો, આ મારા પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી વિમલદાસ બાપુ પધાર્યા છે સાસણગીરથી, આપણા ભરત દાદા જે આખા આહિર સમાજના આપણા ભારાપર જાગીરના મહંત શ્રી છે પૂજ્ય, એ પધાર્યા છે। મહાદેવ બાપુ પધાર્યા છે, પૂજ્ય લાલગેબી આશ્રમના મહંત શ્રી, અને આવા અનેકવિધ સંતો હજુ પણ પધારવાના છે। હરિદ્વાર આદિથી અમારા દુર્ગાદાસજી બાપુ પધારવાના છે અને ખાસ વિશેષ દ્વારકા પીઠથી
શંકરાચાર્ય મહારાજના ઉત્તરાધિકારી અને શંકરાચાર્ય મહારાજજી પણ આવવાની સંભાવના છે કે એ પધારશે. એમના ઉત્તરાધિકારી તો નિશ્ચિત છે. શંકરાચાર્ય મહારાજજી પધારશે ત્યારે એક રાત્રિ રોકાણ કરીને ધર્મસભાને પણ સંબોધિત કરશે. આટલા બધા એક સાથે આવા ધાર્મિક આયોજનો એક સાથે થતા હોય એવી આ ભાગવતજીનું અમારું આયોજન હોવાના કારણે વિશેષ. ખાસ કરીને કથાના પ્રસંગો કૃષ્ણ જન્મ કથાના પ્રસંગોમાં ખાસ કરીને વામન અવતાર, રામ અવતાર, નરસિંહ અવતાર અને ખાસ કરીને કૃષ્ણ પ્રાગટ્યના અવતારો એનું અને અમે અહીંયા એક વિશેષ નવતર આયોજન એ કર્યું છે કે બધાએ કૃષ્ણ જન્મનો મહોત્સવ તો ઉજવે, પણ અમે 5મા દિવસે નંદ મહોત્સવ ઉજવશું કે જે ગોકુળમાં ભગવાનનું જન્માષ્ટમીના પ્રાગટ્ય થયું અને 9મના દિવસે સવારે ઉજવાનો હતો. એ નંદ મહોત્સવ અમે 5મે દિવસે ઉજવશું અને એ જે ઉત્સવ ઉજવાશે એમાં બહુ જ વિશેષ આયોજન છે. જે આયોજન એ પ્રકારનું છે કે એમાં ગોપીઓ મસ્તક ઉપર માટલીઓ લઈને એમાં ગોરસ લઈને આવશે અને એક રાસ રમીને એક ત્યાં કૃષ્ણ પરમાત્માને બિરાજમાન કરવામાં આવશે એ બાલ સ્વરૂપ. અને એના ઉપરથી એ જે રીતે ગોપીઓએ નજર આજી ઉતારી હતી એવી ઉતારી અને રાસ રમી અને એ રાસમાં ગોરસ જે રાખેલું હશે એ ગોરસનો પ્રસાદ દરેકને મળશે. એવું આયોજન વિશેષ પ્રકારનું આનંદ મહોત્સવનું પ્રજાને તો મળશે જ, ગામની પ્રજાને તો મળશે એટલું જ નહીં, પરંતુ આજુબાજુના વિસ્તારમાં પણ આ યજ્ઞના કારણે વાતાવરણ ખૂબ શુદ્ધ થશે. વાતાવરણ શુદ્ધ થશે એટલું જ નહીં, એની હકારાત્મક ઉર્જા છે એ વર્ષો સુધી હકારાત્મક ઉર્જા રહેશે. અને એમાં 45 જાતની ઔષધિઓ અમે આ યજ્ઞમાં ઉપયોગ કરવાના છે. શંખ પુષ્પી, જાવત્રી, કેસર, આવી બધી 45 પ્રકારની ઔષધિઓ દ્વારા યજ્ઞ થશે. અને એ યજ્ઞના આચાર્યો બહુ વિદ્વાન આચાર્યોને અમે નિયુક્ત કર્યા છે અને એમાં હોમ કરવા માટે પણ બ્રાહ્મણોને નિયુક્ત કર્યા છે અને જજમાન બી લાભ લઈ શકશે. દરેક જજમાનને આહુતિ આપવાનો લાભ મળશે. એ બહુ વિશેષ વાત છે. આ મહત્વનું છે. આજે નંદગામमध्ये 7/11/2025 ભાગવત કથાનું આયોજન કરેલ છે. સમસ્ત આહિર સમાજ નંદગામ 54 પોથીઓ છે અને ગામના પિતૃઓના મોક્ષ માટેની આ કથા છે અને સમસ્ત જગતનું કલ્યાણ માટે બી આ કથા છે અને અમે આ ગામનું બી કલ્યાણ થાય એના માટે આયોજન કરેલ છે. દિનેશચંદ્ર રાવલ આપણે ગામના છે અને અમારા ગામનું ગૌરવ એવા દિનેશચંદ્ર રાવલ એ અમારા મુખ્ય વક્તા છે અને એ ખાસ કરીને સમજીભાઈ ગૌચર વિશે બહુ જે કથામાં આપણને દિનેશચંદ્ર રાવલ કહી રહ્યા શું કહેશો? અમારા સમાજના કોઈ પણ ઘરની અંદર ના આવે એવી અમારી નેમ છે અને અમે ક્યારે બી મતલબ કે આ બધી બાબતોમાં બહુ ધ્યાન રાખીએ છીએ.